દ્રઢ મનોબળ અને સખત મહેનતનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતો નવસારીના આ એક આદિવાસી દીકરાએ ખેલ મહાકુંભ દ્વારા પાંખો મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે 800 મીટરની દોડ 2.57 સેકન્ડમાં પૂરી કરી સુવર્ણ પદક જીતી છે। ત્યારે ભારતને એણે ગૌરવ અપાવ્યું છે। નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો આદિવાસી બહુલ અને ડુંગરાળ પ્રદેશ। તેના નાનકડા કેલિયા ગામે જન્મેલા ચેતન ભગરિયાએ ગત મહિને સિંગાપુરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં 200 મીટર, 400 મીટર અને 800 મીટર દોડમાં ભાગ લીધો અને અનુક્રમે કાંસ્ય, રજત અને સુવર્ણ પદક જીતીને ભારત સહિત પાણી ખડક ગામની હાઈસ્કૂલમાં જતા ચેતનને વ્યાયામ શિક્ષક તરીકે ગણપત મહાલા મળ્યા। ગણપતભાઈએ ચેતનની રમત પ્રતિભાને ઓળખી અને તેને શાળાની ખોખો ટીમમાં સ્થાન આપ્યું, જ્યાં ચેતને રાજ્ય સ્તરીય ખોખો સ્પર્ધામાં રેકોર્ડ સ્થાપિત કર્યો। એમનું ટેલેન્ટ જોઈને એમને મેં ખોખોની ટીમમાં ઉતાર્યો અને પહેલા જ વર્ષે રાજ્ય કક્ષાએ જ્યારે સ્પર્ધા થતી હતી ત્યારે ફાઇનલમાં આ જ ચેતનભાઈ 9 મિનિટ એણે એકલાએ પૂર્ણ કરીને એક રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો। અત્યારે આ ચાલુ સાલે એ સિંગાપુર ખાતે જ્યારે ઇન્ટરનેશનલ એથ્લેટિક રમવા ગયા એમાં 800 મીટરમાં ગોલ્ડ મેડલ, 400 મીટરમાં સિલ્વર મેડલ અને 100 મીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવીને એણે એક એનું પોતાનું ગામ નહીં પરંતુ તાલુકો, નવસારી જિલ્લો અને આખા દેશનું નામ રોશન કર્યું છે। ધોરણ 12 પૂર્ણ થતા ચેતનની રમતને બ્રેક લાગી અને તે થોડો નિરાશ પણ થયો। જોકે કોલેજના 3 વર્ષ પૂર્ણ કર્યા ત્યાં ગુજરાતની રમત પ્રતિભાઓને શોધવા રાજ્ય સરકારે ખેલ મહાકુંભ શરૂ કર્યો અને ચેતન ભગરિયાને નવી દિશા મળી। ચેતને વ્યક્તિગત રમતના દોડમાં ભાગ લઈ પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો। ગત વર્ષે ચેતન રાજ્ય સ્તરે પ્રથમ રહ્યો અને સુવર્ણ પદક પોતાના નામે કર્યું। ત્યારબાદ કેરળ ખાતે રમાયેલી રાષ્ટ્રીય માસ્ટર એથ્લેટિક્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ત્યાં પણ સુવર્ણ પદક જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યો। આજે જે કેલિયા ગામે ચેતનભાઈ કરીને છે એ સિંગાપોર જેમણે દોડમાં આપણા કેલિયાનું પણ નામ રોશન કર્યું છે અને આખા વાંસદા તાલુકાનું નામ રોશન કર્યું છે અને આખા ભારત દેશનું નામ રોશન કર્યું છે। કારણ કે એવું એક ટ્રાઇબલ એરિયાની અંદર એક દીકરો જ્યારે દેશ લેવલે કે દુનિયા લેવલે જાય છે ત્યારે કેલિયા ગામને અને વાંસદા તાલુકાને ખૂબ જ ખુશી થઈ છે। ગરીબ આદિવાસી ખેડૂત પરિવારમાં ઉછરેલા ચેતનને શરૂઆતમાં ઘણી તકલીફો વેઠવી પડી। પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને 3 બાળકોની જવાબદારી હોવાને કારણે ચેતનનું બાળપણ અભાવમાં વીત્યું। ચેતન ડુંગરાળ વિસ્તાર હોવાથી ઉઘાડા પગે ડુંગરાના કાચા રસ્તા પર દોડતો, ક્યારેક ચપ્પલ પહેરીને ડામર રોડ પર દોડ લગાવી પ્રેક્ટિસ કરતો। મારી શરૂઆત તો ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી હું અહીંયા આવ્યો છે। મારે જ્યારે રમવાના અમારે પાસે મેદાન નહીં હતું કે અમારા પાસે કંઈક એ નથી તો હું પાકા રસ્તા પર દોડતો હતો તો તેમના માટે મારા પર શૂઝ નહીં હતા, કંઈ નહીં હતા। સખત પરિશ્રમ કરીને મારા મા બાપનો આશીર્વાદથી મને શૂઝ લીધા અને હું રસ્તા પર દોડીને ખૂબ મહેનત કરીને મને આ ફળ મળ્યું છે। આજે 38 વર્ષીય ચેતન ચીખલી કુમાર શાળામાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવે છે। સાથે જ માસ્ટર એથ્લેટિક્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે। સિંગાપુરમાં સુવર્ણ પદક જીતતા ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડને તૈયાર કરનાર તેના ગુરુ ગણપત મહાલાની છાતી ગર્વથી ફૂલી ગઈ છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।